મંગેશ મકવાણા અદિતિ સાયન્સ પરથી આજના આ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું અદિતિ સાયન્સ સ્કૂલમાં છેલ્લા 9 વર્ષથી અભ્યાસ કરાવું છું અને અદિતિ સાયન્સ દ્વારા આ વર્ષે અમે એક એપ પણ વિદ્યાર્થીઓને આપી છે. એ એપની અંદર અમારા સ્કૂલના જે તજજ્ઞ વિષય શિક્ષકો છે એના દ્વારા અમે પેપર્સ બનાવેલા છે અને એનું સોલ્યુશન પણ અમે અપલોડ કરેલું છે. તો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ મને લાગે કે આ સોલ્યુશન જોયું હશે અને પેપર પણ કર્યા હશે. તો અમારા આ જેટલા વર્ષનો અનુભવ છે 8-9 વર્ષ એ અનુભવનો નિચોડ અમે એની અંદર મૂક્યો છે. હવે હું અહીંયા અદિતિ સાયન્સ સ્કૂલમાં છેલ્લા 8 વર્ષથી અંગ્રેજી વિષય ભણાવું છું. તો ઇંગ્લિશ સબ્જેક્ટ જે છે એની અંદર કઈ રીતે આપણે મેક્સિમમ માર્ક્સ મેળવી શકીએ અને કઈ રીતે સ્કોરિંગ કરી શકીએ એ પ્રમાણેની આપણી પેપર સ્ટાઇલ છે. તો અંગ્રેજી વિષયની જે પેપર સ્ટાઇલ છે એ ખૂબ જ સારી છે અને મેક્સિમમ માર્ક્સ કવર થઈ ગયા છે. તો પેપર સ્ટાઇલની ચર્ચા નહીં કરું પણ જે પણ મહત્વના મુદ્દા છે એની વાત કરીશું. તો ધારો કે સેક્શન A ની અંદર રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે ફકરા પરથી પ્રશ્નનો જવાબ 10 માર્ક્સના પૂછાય છે. સેક્શન B ની અંદર પણ બધી જ વસ્તુ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સપ્લિમેન્ટ રીડિંગના આધારે, રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એ પોએમના આધારે, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એની અંદર માહિતી આપી એના આધારે, રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે ઇન્ટરવ્યુ આપ્યું છે એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આની અંદર તમે મેક્સિમમ માર્ક્સ મેળવી શકો છો કારણ કે એની અંદર ઓલરેડી આપણને આન્સર આપેલા છે. આપણે એની અંદરથી એ આન્સર શોધીને લખવાના છે જે આરામથી આપણે કરી શકીએ છીએ. સેક્શન C અને D ની અંદર તો C ની અંદર આખું જે છે એ ગ્રામર સેક્શન છે. ગ્રામર સેક્શનની અંદર મહત્વના જે છે એ ફંક્શન છે. તો એ ફંક્શન જે છે એ જો આપણે કરી લઈએ તો આપણા 9 માર્ક્સ આરામથી એ આવી શકે છે. તો એના જે મુદ્દા છે હું અહીંયા 4-5 તમને જણાવું છું ફંક્શનના અને પછી એના વિશે હું ચર્ચા કરું છું કે કઈ રીતે પૂછાય છે. તો એક તો પૂછાય છે મેચ ધ એક્સપ્રેશન વિથ ધ સેન્ટેન્સ ગિવન. તો ફંક્શનના આધારે તમને જોડકા જોડવાનું પૂછાશે. બીજું આપ્યું છે કમ્પ્લીટ ધ રિસ્પોન્સીસ ફોકસિંગ ધ ફંક્શન. તો ફંક્શનના આધારે જે પણ રિસ્પોન્સીસ છે એ લખવાના આવે છે અને બીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન. તો આ ત્રણ માર્ક્સના તમને પૂછાય છે. તો એના મહત્વના મુદ્દા અહીંયા આજે આપી રહ્યો છું. તો સૌથી પહેલા જોઈએ તો ફંક્શન છે તો કોઈ પણ વાક્ય હોય એનું કોઈક ને કોઈક કાર્ય જોડાયેલું હોય છે. તો એ આપણે કઈ રીતે આપણે એને યાદ રાખી શકીએ ને કઈ રીતે આપણે 9 માર્ક્સ મેળવી શકીએ. તો સૌથી પહેલા આપણે જે ફંક્શન તમને 9 માર્ક્સનું પૂછાય છે આ ઓબ્જેક્ટિવ જ આવે છે. એટલે ઓલરેડી આપણને જો એના કીવર્ડ્સ યાદ હશે તો એ કીવર્ડ્સ યાદ હશે તો એના આધારે આપણે ફંક્શન બનાવી શકીશું. આરામથી એને માર્ક્સ મેળવી શકીશું. સૌથી પહેલું આપણું છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટ જે છે વિરોધાભાસ દર્શાવે છે. હવે આપણે એની ડિટેલિંગ્સ કરવા કરતા એના જે મુદ્દા છે કીવર્ડ્સ એને ખાસ યાદ રાખીશું જેથી આપણને આની અંદર 9 માર્ક્સ મેક્સિમમ મળી શકે. તો એના મુદ્દા છે બટ, yet, still, though, although, even though, even if, however, as, in spite of, despite. આ જો કીવર્ડ્સ આપ્યા છે ત્રણેયમાં 9 માર્ક્સની અંદર તો આપણે એની અંદર જે કોન્ટ્રાસ્ટ છે એના અનુલક્ષીને જે મુદ્દા આવે છે તે આરામથી આપણે ટિક માર્ક કરી શકીશું. તો એના કીવર્ડ્સ તમારે યાદ રાખવાના છે. કોન્ટ્રાસ્ટ છે but, at, still, though, although, even though, even if, however, as, in spite of, despite. બીજું અહીંયા પેલું છે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. કન્ડિશન એટલે શરત હશે. તો કોઈ પણ વાક્યની અંદર કોઈ શરત આપી હોય એટ આપી હોય તો એની અંદર સર આ ફંક્શનનો ઉપયોગ થાય છે જેના કીવર્ડ્સ આપણે યાદ રાખવાના છે if not કાં તો unless. તો અહીંયા જે ત્રણ આપણે પોઈન્ટ યાદ રાખવાના if not અને unless આ ત્રણ કીવર્ડ્સ આપ્યા તો આપણે આરામથી ફંક્શન કયું આઈડેન્ટિફાઈ થાય છે એ આપણે લખી શકીએ અને કમ્પ્લીટ સેન્ટેન્સ ની અંદર પણ આ કીવર્ડ્સ આપ્યા હોય તો આપણે લખી શકીએ. પછી આપણે બીજો મુદ્દો લીધો છે શોઈંગ પર્પસ. પર્પસ એટલે ક્રિયાનો હેતુ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એના કીવર્ડ્સ આપણે ખાસ યાદ રાખવાના છે to, in order to, with a view to, in order that, so that. આ કીવર્ડ્સ જે છે એ શોઈંગ પર્પસ દર્શાવે છે, હેતુ દર્શાવે છે. એટલે કમ્પ્લીટ સેન્ટેન્સમાં પૂછાય તો આ એબીસીડી ની અંદર તમને 4 ઓબ્જેક્ટિવ આપ્યા હોય એમાંથી આમાંનો કોઈ હોય તો આપણે એ લખવાનું રહેશે જેથી આપણે કમ્પ્લીટ સેન્ટેન્સ, રિસ્પોન્સ અને મેચ ધ ફંક્શન ની અંદર રાખી શકીએ. પછી એ કીધું છે કે ઓલ્ટરનેટિવ ચોઇસ. હવે અહીંયા વૈકલ્પિક પસંદગીની વાત છે તો આપણે વૈકલ્પિક પસંદગી માટે કીવર્ડ્સ કયા યાદ રાખવાના છે. તો
આઈધર ઓર નાઈધર ઓર એ કીવર્ડ્સ વૈકલ્પિક પસંદગી માટે યાદ રાખવાના છે. તો આ મેં અહીંયા મહત્વના 4-5 મુદ્દા લઈ લીધા છે. હવે ફંક્શનના જે કીવર્ડ્સ છે તમારી પાસે ગ્રામર બુક હોય તો એની અંદર મોસ્ટલી બધા કવર થાય છે. 30 જેટલા ફંક્શનના કીવર્ડ્સ તમારે આગલા દિવસે આ ફંક્શનના કીવર્ડ્સ તમે વાંચી જાઓ તો આરામથી તમારા 9 માર્ક્સ આની અંદર તમે મેળવી શકો છો. તો આ એક મહત્વનો મુદ્દો તો ફંક્શન જે આપણને પૂછાય છે 9 માર્ક્સ. બીજું આપણે જોઈએ ટ્રાન્સફોર્મેશન ઓફ ટેન્સીસ એન્ડ ચેન્જ ધ વોઇસ. તો આ તમને 4 માર્ક્સ પૂછાય છે ડી સેક્શનમાં. હવે એની અંદર ખૂબ જ મુશ્કેલી ના થાય એના માટે આ જે ટેબલ્સ મેં બનાવ્યું છે ખૂબ જ અગત્યનું છે. એ જો તમે આગલા દિવસે કરીને જાઓ છો તો આરામથી તમે આની અંદર પણ માર્ક્સ 4 મેળવી શકો છો. સૌથી પહેલા આપણે લઈએ વર્બ. એમાં પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો ડુ એન્ડ ડિરેક્ટેડમાં બે વસ્તુ પૂછાય છે. એક કાં તો ટેન્સીસ પૂછાય છે કાં તો એની અંદર ચેન્જ ધ વોઇસ પૂછાય. પછી એની અંદર પૂછાય છે પ્લુરલ ફોર્મ પૂછાય, જેન્ડર ચેન્જ પૂછાય છે. પણ મોસ્ટલી આ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ પૂછાય છે અને પેસિવ વોઇસ ને આવે છે આવે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ ટુ બી નું સહાયક ક્રિયાપદ વાક્યને કઈ ઇઝીમાં આપ્યું છે. જો તમને એમને નીચે બિગિન લાઈક ધીસ ની અંદર ભૂતકાળમાં ફેરવવાનું કીધું છે તો આપણે ઇઝીમાં નું ભૂતકાળ થશે વોઝ ધેર. અને આમાંથી વર્તમાનમાંથી ફ્યુચરમાં પણ ફેરવવાનું પૂછાય છે, વર્તમાનમાંથી ભૂતકાળમાં પણ ફેરવવાનું પૂછાય છે. તો આપણે એના મુદ્દા ધ્યાનમાં રાખીને જવાનું. તો ઇઝીમાં સાદો વર્તમાન કાળ, ભૂતકાળ માટે એનું વોઝ ધેર થશે અને એનું ભવિષ્યકાળ શેલ વિલ બી થશે. ઓકે. બીજું આપણે આવીશું ટુ હેવ ના સહાયક ક્રિયાઓ. તો વર્તમાન કાળમાં હેઝ કા તો હેવ વપરાય, ભૂતકાળમાં હેડ વપરાશે, એનું ભવિષ્યકાળ કરવાનું તો શેલ વિલ સાથે ટુ હેવ નું જે મુખ્ય ક્રિયાપદ છે આપણે યાદ રાખીશું. મહત્વનું કીધું છે ટુ ડુ ના સહાયક ક્રિયાઓ. તો ડુ ડઝ વપરાય છે વર્તમાન કાળમાં, ભૂતકાળમાં ડીડ વપરાય છે અને ભવિષ્યમાં કરવામાં આવે તો શેલ વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. પછી મોડેલ એક્ઝિક્યુટિવ્સ પણ આવશે એની અંદર વાક્યની અંદર મોડેલ એક્ઝિક્યુટિવ્સ પણ આપ્યું હોય વર્તમાન કાળનું. તો ક્યાં આપ્યું હોય સાથે ક્રિયાપદનું મૂળરૂપ છે તો કુડ V1 થશે. આનું ફ્યુચર થતું નથી. મોડેલ એક્ઝિક્યુટિવ્સ ની કોઈ દિવસ ફ્યુચર થાય નહીં. મે આપ્યું છે એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ તો ભૂતકાળમાં ફેરવવામાં આવે તો માઇટ V1 થશે ક્રિયાપદનું મૂળરૂપ. શેલ વિલ આપ્યું છે સાથે ક્રિયાપદનું મૂળરૂપ તો એને ભૂતકાળમાં ફેરવવા માટે would સાથે V1 નો ઉપયોગ થાય. તો આ જે ટ્રાન્સફોર્મેશન છે એ ટેન્સ ચેન્જીસ છે. એટલે કે અહીંયા ઇઝીમાં રાખ્યું છે એને ભવિષ્યમાં ફેરવવાનું હોય તો આપણે શેલ વિલ યાદ રાખવું અને ભૂતકાળમાં ફેરવવાનું હોય તો વોઝ ધેર યાદ રાખવું. આમાં કોઈ પણ પ્રમાણે ફ્યુચર આપ્યું હોય તો પાસ્ટમાં ફેરવવાનું પૂછાય કાં તો પ્રેઝન્ટમાં પણ ફેરવવાનું પૂછાય. તો આ રીતે આવી જે ટ્રાન્સફોર્મેશન ઓફ ટેન્સીસ છે એ આ રીતે આપણે કરી શકીએ છીએ. તો ટ્રાન્સફોર્મેશન ઓફ ચેન્જીસ થયું. હવે બીજું મહત્વનું છે આપણી પાસે પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસ ના જે મુદ્દા છે આપણે ધ્યાન રાખવા પડશે. બરાબર છે. પેસિવ વોઇસ માટે આપણે અહીંયા લઈએ કે પેસિવ વોઇસ જે છે એની અંદર આપણે જે પણ ટેન્સીસ છે એ યાદ હોવું જોઈએ. તો ટેન્સીસ માટે આપણે જે પણ ક્રિયાપદ શીખ્યા છે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ એના ક્રિયાપદ આપણે યાદ રાખવાના છે. તો આપણે સાદો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળની ક્રિયા જે છે એ ધર્મની ક્રિયા દર્શાવે. તો કર્તા સાથે ક્રિયાપદનું મૂળરૂપ અને કર્મ હોય. તો એનું પેસિવ બનાવવું હોય તો આપણે ઇઝીમાં સાથે ક્રિયાપદનું ભૂતપૂર્વ વપરાય છે. સાદો ભૂતકાળ આપ્યો છે એનું પેસિવ બનાવવાનું છે તો એની અંદર વોઝ ધેર સાથે ક્રિયાપદનું ભૂતપૂર્વ વપરાય છે. સાદો ભવિષ્યકાળની વાક્યરચના એક્ટિવલી કઈ છે તો સબ્જેક્ટ શેલ વિલ બી વન ઓબ્જેક્ટ. તો કર્તા સાથે શેલ વિલ પછી ક્રિયાપદનું મૂળરૂપ અને કર્મ વપરાય છે. હવે જ્યારે એનું પેસિવ બનાવવાનું હોય તો આપણે શેલ વિલ સાથે ક્રિયાપદનું બી ઉપયોગ કરી અને વી ઉપયોગ કરીને એને પેસિવ બનાવીશું. ચાલુ ક્રિયાની અંદર જો ચાલુ વર્તમાન કાળ આપ્યો છે તો ચાલુ વર્તમાન કાળની અંદર સબ્જેક્ટ ઇઝીમાં V1 ing એક્ટિવની વાક્યરચના છે એને પેસિવમાં ફેરવવાનું હોય તો ઇઝીમાં સાથે જે ing છે એ આપણે બી ને આપીશું એટલે બી થશે અને વિલ. એ જ રીતે ચાલુ ભૂતકાળની એક્ટિવની વાક્યરચના છે સબ્જેક્ટ વોઝ ધેર V1 ing ઓબ્જેક્ટ. એનું પેસિવ બનાવવું હોય તો આપણે વોઝ ધેર બી V3 નો ઉપયોગ થશે. પૂર્ણ ક્રિયાની અંદર પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાત કરીએ તો સબ્જેક્ટ હેઝ હેવ V3 ઓબ્જેક્ટ એ એની એક્ટિવની વાક્યરચના છે. એને પેસિવમાં ફેરવવાનું હોય તો હેઝ હેવ બીન V3 નો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે ભૂતકાળ એ પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળની જે વાક્યરચના છે એની અંદર સબ્જેક્ટ સાથે હેડ V3
ગુણ ભવિષ્યકાળ છે. તો સબ્જેક્ટ શેલ વિલ હેવ વિથ ઓબ્જેક્ટ એની એક્ટિવની વાક્ય રચના છે. એને પેસિવમાં ફેરવવાનું હોય તો જે શેલ વિલ છે એનો પછી હેવ અને પછી બીન નો ઉપયોગ થાય છે અને ભૂતપૂર્વનો ઉપયોગ થશે આ એની પેસિવની વાક્ય રચના. મોડલ એક્ઝિલરીઝના પણ પૂછાય છે. તો મોડલ એક્ઝિલરીઝની અંદર જે પણ સહાયકારક ક્રિયાઓ છે કેન, કુડ, શેલ, વિલ, વુડ, મે, માઇટ જે પણ છે એના પછી બીનો ઉપયોગ થાય છે અને પછી એનો બેથી ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ છીએ. બીજું અગત્યના આપણે આ ગ્રામર સેક્શન લીધું. હવે રાઇટિંગ સેક્શનની વાત કરીએ તો રાઇટિંગ સેક્શન જે છે એ તમને ઈ સેક્શનમાં પૂછાય છે. એમાં પેરેગ્રાફ રાઇટિંગ પૂછાય છે, પછી એની અંદર ઈમેલ રાઇટિંગ પૂછાય છે, એના અથવામાં રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે. હવે આ જે સેક્શન છે એ 16 માર્ક્સનું છે તમારું ઈ સેક્શન. જો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જે છે એ ફાસ્ટ લર્નર એ આ કવર કરી શકે તો એની અંદર જે મુદ્દાસર આપણે લખવું ખૂબ જ અગત્યનું છે. તો એસે ની અંદર મોસ્ટલી જે ટેક્સ્ટ બુક પર આધારિત એસે પૂછાય છે. તો ધ પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વુમેન તો એ પૂછાઈ શકે એવો છે. ધ હ્યુમન રોબોટ એ પૂછાઈ શકે એવો છે. સેવ ધ એન્વાયરમેન્ટ અથવા તો ઈચ વન ફ્રી વન એ પણ એસે પૂછાઈ શકે એવો છે. પછી આપણે ટીચર્સના આધારે જે પણ છે તો માય ફેવરિટ ટીચર્સ તો એ એસે આપણે કરવો જોઈએ એ પણ આપણે પૂછાયો છે રેગ્યુલરલી મોસ્ટ ઓફ વારંવાર પૂછાયો છે. પછી આપણે કોઈ પણ બર્ડ્સ ને એનિમલની વાત કરીએ તો રિલેશન પર આધારિત બર્ડ્સ એનિમલ્સ માય ફેવરિટ બર્ડ્સ એનિમલ એ પૂછાઈ શકે છે. તો એક જે એસે છે એ ટેક્સ્ટ બુક પર આધારિત પૂછાય છે અને એક બીજો જે છે એ કરંટ સિચ્યુએશન પર આધારિત પૂછાય છે. હવે આ વખતેની જે આપણી જે પેપર સ્ટાઇલ છે એ સરળ છે કે આપણે એની અંદર 3 ઓપ્શન આપ્યા છે એસે ની અંદર. તમે 3 માંથી એક જ લખવાનું છે. ઓકે. પછી આગળ જોઈએ તો આપણે ઈમેલ રાઇટિંગની વાત કરીએ. તો ઈમેલ રાઇટિંગ જે છે એની અંદર શરૂઆત જે છે આપણે ઈમેલ જેને લખવાનું છે તો એનું હેડિંગ 2 સાથે આપણે લખીને એની શરૂઆત કરી. પછી નીચે સબ્જેક્ટ આવશે, પછી આપણે કમ્પોઝિશન લખીશું. તો આપણા મોબાઈલની અંદર જો તમે ઓપન કરશો ઈમેલ કે જીમેલ તેમાં આખું સ્ટ્રક્ચર તમને દેખાશે. પછી એની અંદર કમ્પોઝિશન આવશે, તેમાં સેલ્યુલેશન છે શરૂઆત જે કરવાની હોય છે એ જો ફોર્મલ લેટર હોય તો રિસ્પેક્ટેડ સર થશે અથવા ઇન્ફોર્મલ ઈમેલ હોય તો શું થશે ડિયર ફ્રેન્ડ્સ થશે. હવે કમ્પોઝિશનમાં ધારો કે આપણને ના આવડ્યું અને આપણે એકલા બે ત્રણ લાઈન છોડી દીધા આપણે રીતે લખ્યા હતા. પછી નીચે આપણે જે પણ ફોર્મલ ઈમેલ હોય તેની અંદર થેન્ક્સ અને નીચે યોર્સ ફેથફુલી અને નીચે નામ લખવામાં આવે છે જે પત્ર લખે છે તે. અને જો ઇન્ફોર્મલ લેટર હોય તો ત્યાં યોર લવિંગલી યોર્સ લવિંગલી અને નીચે નામ લખીને આપણે પૂર્ણ કરવાનું હોય છે. તો આ મુખ્ય મુદ્દા જે છે આપણે મેક્સિમમ માર્ક્સ કઈ રીતે મેળવી શકીએ એના છે. અંગ્રેજી જેવા વિષયની અંદર તો સ્કોરિંગ સબ્જેક્ટ થઈ ગયું છે કારણ કે એની પેપર સ્ટાઇલ એટલી સરળ છે. 50 થી 60% અંદર આન્સર આપેલા છે જે આપણે શોધીને લખવાના છે પ્રોપરલી. તો જે પણ સ્લો લર્નર છે એ પણ સારી રીતે માર્ક્સ મેળવી શકે એવું છે. સ્લો લર્નર કે જેને ગ્રામર નથી ફાવતું અથવા રાઇટિંગમાં તકલીફ છે તો સેક્શન A અને B જો પ્રોપર તૈયાર કરે છે તો આરામથી એને એના 26 માર્ક્સ 80 માંથી મળી શકે છે. તો આરામથી એ પાસ આઉટ થઈ જાય. એવરેજ વિદ્યાર્થીઓ છે એ આગળ C અને D સેક્શન કારણ કે ઓબ્જેક્ટિવ છે એ લખીને પોતાના સ્કોરિંગ કરી શકે છે. અને જે ટોપ લર્નર છે તો એ પોતે મિનિમમ 95 પ્લસ મેળવી શકે છે. તો આપણે અહીંયા આદિત્ય સાયન્સ સ્કૂલમાં 2 વર્ષ પહેલા ખત્રી વૃંદા જે હતા એમના ઇંગ્લિશની અંદર 95 હતા. લાસ્ટ યર પટેલ કીર્તન કરી છે એના 96 માર્ક આવેલા છે. તો ઇંગ્લિશની અંદર પણ અમે અહીંયા રિઝલ્ટ મેળવ્યું છે. તો આ જે વિડિયોનો મુખ્ય હેતુ કે તમે આ વિડિયો જે છે એ મેક્સિમમ લોકોને શેર કરો કે જેથી લોકોને ખ્યાલ આવે છે કે અંગ્રેજી વિષયમાં આપણે કઈ રીતે પાસ આઉટ થઈ જશે અને કઈ રીતે સ્કોરિંગ માર્ક્સ પણ મેળવી શકીએ એવું માને છે. આપણે ઓલરેડી આ વિડિયો અપલોડ કરવાના છે સોશિયલ મીડિયા પર. એટલે તમારે જેની પાસે એપ ના હોય તો આદિત્ય સાયન્સ સ્કૂલની જે એપ છે અમે જે પેપર કાઢેલા છે એ પેપર તમે કરશો તો 60-70% એમાં કવર થઈ જશે. તો એ કદાચ કોઈ વિદ્યાર્થી તમારી આસપાસ હોય અને એને ખબર ના હોય તો તમે એને પણ આ શેર કરશો. ઓકે, ધન્યવાદ.